બધા જ મારા વડીલો, મારી માતા તુલ્ય માતાઓ, મારા ભાઈ સમાન મારા યુવાન મિત્રો, આ લોકો કારના ગળા ફાડી ફાડીને વિનંતી કરે છે. આપણો કાર્યક્રમ ખૂબ મોટો છે, લાંબો નથી ચાલવાનો. અડધો કલાક કલાક જ તમારે બેસવાનું છે. અહીંયા જેટલા પણ લોકો ઊભા છે, મારા વડીલો, યુવાનો, બધા સામે આવતા રહો. પેલી બાજુ પણ બધા આગા પાછા ફરે છે. પ્લીઝ પોતાની જગ્યા લઈને બેસી જાઓ. બધા જ લોકોને વિનંતી છે. આદિવાસી સમાજ વ્યવસ્થામાં અને શિસ્તમાં માનનારો સમાજ છે. તમામ વર્ગના લોકો અહીંયા હાજર છે. પોલીસ કર્મીઓ પણ હાજર છે, મીડિયાના મિત્રો પણ હાજર છે. એટલે તમને વારે ઘડે કોઈ વિનંતી કરે ને બેસો એના કરતા આપણે બધા શાંતિથી 1 કલાક બેસવાનું છે. અને જે કંઈ અહીંથી સૂચનાઓ મળે, ભાષણ મળે, બધા તમારે અહીંથી સાંભળીને બધાએ શાંતિથી પોતપોતાના ઘરે પહોંચવાનું છે. જેટલા પણ લોકો મને સાંભળે છે એમને મારા 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે પોતાનું સ્થાન ઝડપથી પોતપોતાની જગ્યા પર આવીને લઈ લો. બધા જ લોકોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે પોતપોતાનું સ્થાન લઈ લેશો. આગળ પાછળ ફરવાથી તમે જે સભામાં આવ્યા છો એનો કોઈ મતલબ નથી થતો. અમારે જે કંઈ તમને પીરસવાનું છે, જે સંભળાવવાનું છે, 2 વાત અમારા વતી તમને અમારે કહેવાની છે, એ સંભળાશે નહીં, અવ્યવસ્થા થશે. મારી બહેનો, મારા વડીલો, બધાને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે પ્લીઝ તમે આપણા કાર્યક્રમમાં આવ્યા છો, તમારો આદર અને સન્માન કરીએ છીએ, તમારો અહીં સ્વાગત કરીએ છીએ, પણ પોતપોતાની જગ્યા લઈને કલાક તમારે બેસવું પડશે. તડકો છે, તડકો 1 કલાક બેઠવાનો છે. આપણે વર્ષોથી ખૂબ બેઠ્યું છે, તો 1 કલાકનો તડકો તો બેઠાશે ને બધાને? 1 કલાક પાણી પીધા વગર તો રહેવાશે ને બધાને? તો 1 કલાક બધા જ પોતાનો સમય આપીને પોતપોતાની જગ્યા લઈ લો. એ 2 હાથ જોડીને વિનંતી છે. ધન્યવાદ.